નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીના પાયાના ખ્યાલો સમજવા હવે એકદમ સરળ બની ગયા છે. આજે આપણે આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે એ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. અને હા, આજના આ વૈજ્ઞાનિક રહસ્યો ઉકેલતા પહેલા સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીનો ખૂબ ખૂબ આભાર માનવો જ પડે. તેઓ આપણા માટે આ અદ્ભુત અને સમજવામાં એકદમ સરળ એવી શૈક્ષણિક માહિતી લઈને આવ્યા છે. ઓકે, તો આજની આ સમજૂતીમાં આપણે કયા કયા મુદ્દાઓ જોવાના છીએ? આપણે પ્રકરણ 2 થી શરૂઆત કરીશું. મિશ્રણ શું છે તે સમજીશું. ત્યારબાદ શુદ્ધ પદાર્થો, સમાંગ અને વિષમાંગ મિશ્રણ વિશે વાત કરીશું. અને હા, અંતે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, ભાગ 1, શું દ્રવ્ય શુદ્ધ છે? આપણા આખા અભ્યાસક્રમના પાયાના અને સૌથી રસપ્રદ વિષયથી જ શરૂઆત કરીએ. જુઓ, સૌથી પહેલો અને બહુ જ સાદો પ્રશ્ન એ થાય કે આ મિશ્રણ છે શું? આપણી આસપાસ આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે ખરેખર શેનું બનેલું છે? આ સમજવું બહુ જ અગત્યનું છે. ભાગ 2, મિશ્રણ એટલે શું? ચાલો, વિજ્ઞાનની ભાષામાં ટેકનિકલી કોને મિશ્રણ કહેવાય તેના મૂળભૂત ખ્યાલને સમજીએ. તો વાત જાણે એમ છે કે જ્યારે પણ 2 કે તેથી વધુ અલગ અલગ વસ્તુઓ અથવા પદાર્થો ભેગા થાય છે ને, ત્યારે તે મિશ્રણ બનાવે છે. એકદમ સિમ્પલ. જેમ કે પાણીમાં ઓગળેલી ખાંડ, કે પછી આપણે પીતા હોઈએ છીએ તે સોફ્ટ ડ્રિંક્સ, અથવા તો આપણી જમીનની માટી. આ બધું જ મિશ્રણ છે. પદાર્થો ભેગા થાય છે પણ પોતાની અલગ ઓળખ જાળવી રાખે છે. હવે ભાગ 3 પર આવીએ. શુદ્ધ પદાર્થોની સમજ. મિશ્રણની વાત તો કરી, પણ હવે એનાથી એકદમ ઉલટો જ કન્સેપ્ટ સમજીએ. શુદ્ધ પદાર્થો. આ એવા પદાર્થો છે જેનો દરેક કણ સંપૂર્ણપણે એક સરખા ગુણધર્મો ધરાવે છે. એટલે કે તમે એને માત્ર ઉકાળીને કે ગાળીને ભૌતિક રીતે અલગ ન કરી શકો. દાખલા તરીકે, આપણા ઘરમાં વપરાતું મીઠું અથવા ખાંડ. ખાંડનો દરેક કણ હંમેશા એક સરખું જ ગળપણ આપશે, ખરું ને? એટલે જો, અહીં એક ક્લિયર તફાવત જોવા મળે છે. શુદ્ધ પદાર્થનું બંધારણ દરેક જગ્યાએ એકદમ સમાન હોય છે. ખાંડ હંમેશા ગળી જ લાગે, જ્યારે મિશ્રણમાં અલગ અલગ પદાર્થો ભેગા થયેલા હોય છે, જેમ કે કોઈ ઠંડા પીણામાં પાણી, ખાંડ અને ગેસ બધું જ હોય. હવે અહીં એક બહુ જ રસપ્રદ સવાલ થાય. શું તમામ મિશ્રણો બરાબર એક સરખું જ વર્તન કરે છે? મતલબ કે શું ખાંડ અને પાણીનું મિશ્રણ અને રેતી અને પાણીનું મિશ્રણ આ બંને એક જ કહેવાય? ચાલો જોઈએ. તો આ પ્રશ્નનો સચોટ જવાબ મેળવવા જોઈએ ભાગ 4, સમાંગ મિશ્રણ. આ મિશ્રણનો પહેલો મુખ્ય પ્રકાર છે. સમાંગ મિશ્રણ એટલે કે હોમોજીનિયસ મિક્સચર. આ એવા પદાર્થો છે જે એકબીજામાં એટલા મસ્ત રીતે ભળી જાય છે ને કે જાણે તે એક જ પદાર્થ હોય. તમે મીઠાવાળા પાણીના ગ્લાસને જુઓ, તમે કહી શકશો કે આમાં મીઠું ક્યાં છે અને પાણી ક્યાં છે? બિલકુલ નહીં. આના રોજિંદા જીવનના ઘણા ઉદાહરણો છે. મીઠાવાળું પાણી, ખાંડવાળું પાણી અને કોપર સલ્ફેટનું દ્રાવણ. હા, એવું બની શકે કે રંગ થોડો આછો કે ઘેરો હોય, પણ જ્યાં સુધી તે એકબીજામાં સંપૂર્ણપણે એકરસ થઈ જાય છે, ત્યાં સુધી તેને સમાંગ દ્રાવણ જ કહેવાય. પણ વિચારો, જો કોઈ 2 વસ્તુઓ એકબીજામાં ભળવાને ચોખ્ખી ના પાડી દે તો? જેમ કે પાણી અને તેલ. શું એ ક્યારે ભેગા થાય છે? બસ આ જ વાત આપણને ભાગ 5 તરફ લઈ જાય છે. વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણ, જેને અંગ્રેજીમાં હેટ્રોજિનિયસ મિક્સચર કહેવાય છે. આમાં શું થાય કે અલગ અલગ ઘટકો ક્યારેય એકબીજા સાથે પૂરેપૂરા ભળતા જ નથી. તમારે કોઈ માઇક્રોસ્કોપની જરૂર નથી, માત્ર નરી આંખે જ તમે બંનેને અલગ અલગ જોઈ શકો છો. જરા કલ્પના કરો, તમે પાણીમાં તેલ નાખો છો અથવા તો મીઠું અને લોખંડના ભૂકાને ભેગા કરવાનો પ્રયાસ કરો છો. શું થશે? કણો એકબીજાથી સાવ અલગ જ રહેશે અને તમે તેમને સ્પષ્ટપણે જોઈ શકશો. એ ક્યારેય એકરસ નહીં થાય. તો ચાલો, અત્યાર સુધી જે સમજ્યા તેનો ફટાફટ સારાંશ જોઈ લઈએ. સમાંગ મિશ્રણ એટલે એવું મિશ્રણ જે એકરસ થઈને સંપૂર્ણપણે ભળી ગયું હોય, અને વિષમાંગ મિશ્રણ એટલે એવું મિશ્રણ જેમાં બધા જ ઘટકો સ્પષ્ટપણે અલગ અલગ દેખાતા હોય. વિજ્ઞાનમાં તફાવત સમજવો બહુ જ જરૂરી છે. અને હવે છેલ્લો ભાગ, ચેનલ સબસ્ક્રાઇબ કરો.
આપણી આ અદ્ભુત શૈક્ષણિક સફર અહીં પૂરી થઈ રહી છે ત્યારે આવા જ રસપ્રદ વિજ્ઞાનને ટેકો આપવાનો આ બેસ્ટ સમય છે. આવી શાનદાર માહિતી પૂરી પાડવા બદલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, જતાં જતાં એક વિચાર કરતા જજો. આપણી આસપાસ એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે જે ખરેખર મિશ્રણ છે અને આપણી નજર સામે જ છુપાયેલી છે? વિચારતા રહો અને શીખતા રહો. આવજો.